વર્ણનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયક. કોઈ પણ વાતની શરૂઆત કરતાં પહેલાં સરસ્વતી વંદના મંચ પરથી કરવી એ મારો ઉપક્રમ રહ્યો છે. આજે જ્યારે કવિ દાદને સાહિત્યને આ મહેફિલને ઉઘાડ આપવો છે ત્યારે એમની જ એક રચનાથી સરસ્વતી વંદના કરીએ કે ગુરુ લઘુ ગણ્યા નહીં અને હું પઢ્યો નહીં પિંગળ પાઠ. પિંગળ શાસ્ત્ર આપણા કવિતાઓનું જે છંદ બંધારણ છે એનું જે શાસ્ત્ર છે, લઘુ ગુરુ શબ્દોનું જે બંધારણ છે એ પિંગળ શાસ્ત્ર, એના આધારે કવિતાઓ લખાય એવું અમારા ગુરુએ કવિતામાં એક વખત શીખવાડ્યું હતું. અને દાદ એમ કહે છે કે મેં ક્યારેય શબ્દો લઘુ છે કે ગુરુ છે કે અક્ષરો શું છે ક્યારેય ગણ્યા નથી, હું પિંગળ પાઠ ભણ્યો નથી. કે લઘુ ગુરુ ગણ્યા નહીં અને જો ને પઢ્યો ને પિંગળ પાઠ, પણ યા તો દિલની વાણી દાદ. અરે રે હવે શબ્દો ઈ દેજે માં શારદા. ખલીલ સાહેબના એક શબ્દો યાદ આવે કે મારા શબ્દો છે સાદા સરળ કેટલા ને છતાં રાખે છે અર્થો સબળ કેટલા. મારા શબ્દો છે સાદા સરળ કેટલા ને છતાં રાખે છે અર્થો સબળ કેટલા. ને તારી મહેફિલમાં ઉમટ્યું તું આખું નગર, પણ હતા મારી જેવા ત્યાં ભાતીગળ કેટલા. તો ભાતીગળ આવા શબ્દોને માણવા, શબ્દોના સાહિત્યને માણવા, ભાતીગળ સંસ્કૃતિના શબ્દોને એના સાહિત્યને માણવા જ્યારે આપ સૌ ભાતીગળ લોકો અહીં જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનું આ ડાયરાના મખમલી માંડવેથી, અંતરના ઓરડેથી આપ સૌનું સ્વાગત કરું છું. એક રંગો નહીં પણ રંગ પલટીને આવ્યો. ડાયરો શબ્દ જ્યારે આપણે આપ્યો છે, આપણે ત્યાં અત્યારે જે ડાયરો કંઈક જુદી રીતે જોઈએ છે અને આજનો આપણો ડાયરો એ પરંપરાગત ડાયરાઓ કરતાં જરા જુદો છે. ત્યારે દાદા એમ કે એક રંગો નહીં રંગ પલટીને આવ્યો, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ્યો. ને ચીલામાં તો પૈડા ચાલે, તું ચેતક છો રાણાનો આડો ફંટીને આવ્યો, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ્યો. ને શેરમાં શેર ને પાશેરમાં પાશેર, હરખે હરખો જોખામાં કાં વધીને આવ્યું કાં ઘટીને આવ્યો, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ્યો. ને ઈશ્વર માણસને કે વખાણ સુણીને હવે થાકી ગયો છું. બહુ સ્તવનો કર્યા, બહુ સ્તુતિઓ કરી, કે વખાણ સુણીને હવે થાકી ગયો છું, મારો વાલો કરું મને વઢીને આવ્યો, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ્યો. ને મોતી ચોકમાં પડ્યું છે એને છુપાયું નથી. આ ડાયરાઓ, આ સાહિત્ય હીરા ઝવેરાતોની ઢગલા જેવું આ લોક સાહિત્ય, અને એમ નામ ચોક વચ્ચે પડ્યું છે કે મોતી ચોકમાં પડ્યું છે એને છુપાયું નથી. દાદ કે હાચો હોત હાચ વાટીને આવ્યો, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ્યો. તો એ જે ચોકમાં જે મોતી પડ્યું છે, જે આપણા ડાયરાઓ ચોકમાંથી ગામના ચોરેથી શરૂ થયા. દાદ કહે છે ને કે શબ્દ એક શોધો ને સાખી સંહિતા નીકળે. એ શબ્દ ડાયરો શબ્દ શું છે? આજના કાર્યક્રમમાં પ્રવેશતા પહેલાં એના શીર્ષકમાં એ ડાયરા શબ્દ વિશે થોડુંક જાણીએ કે ડાયરો શું છે. ગામના ચોરેથી કે ગામના ચોકમાંથી જ્યારે પહેલાંના સમયમાં લોકોનું શિક્ષણ નહોતું ત્યારે દાપણની વાતો એ ડાયરાઓ દ્વારા થતા, એ જ ડાયરાઓ કહેવાતા. હિન્દીમાં એ જ્યારે કોઈને મર્યાદામાં રહેવાનું કહેવું હોય ત્યારે એમ કહેવાય કે આપ આપને દાયરે મેં રહીએ. એ ડાયરાઓ એટલે ડાયરામાં સાહિત્યની વાતો થકી ડાપણ શીખવાડવામાં આવતું. એમાં કોઈની ચાપલુસી ન હોય, કોઈની વાહવાહી ન હોય, એમાં સાહિત્યના મારફતે સમાજને ડાપણ શીખવાડવાનું હોય, અને એ ડાયરાઓ થતા. એટલે સાહિત્ય કેવું સાહિત્ય ને એનાથી ડાયરાઓ થતા કે શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, અહીં કૂવો એક ખોદો ને સરિતા નીકળે. ગજબની તાસીર છે દાદા આ દેશની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. ને છે અહીં કાલિદાસ ભોજના ખંડેરો, છે અહીં કાલિદાસ ભોજના ખંડેરો, કે એને જરાક આમ ખોતરો ને અને કવિતા નીકળે. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, અહીં કૂવો એક ખોદો ને સરિતા નીકળે. પણ છેલ્લી પંક્તિ આની મને બહુ ગમે છે કે આપ સૌ જ્યારે અહીંયા પધાર્યા છો કે આમ તો આ નગર છે દાદ સાવ અજાણ્યો, આમ તો આ નગર છે દાદ સાવ અજાણ્યો. આ આવડા મોટા શહેરમાં આપણે
કેટલાય લોકો નથી ઓળખતા. અહીંયા આવ્યા તો એકબીજાથી અજાણ્યા આપણે ઘણા બધા લોકો આવ્યા છીએ, પણ અહીંયા બધાની એકબીજા કદાચ પહેલી વખત મળ્યા હશો, કદાચ આ જગ્યાએ પહેલી વખત આવ્યા હશો. એવા લોકોની સાથે બેઠા છીએ, પણ એક થઈને બેઠા છીએ અત્યારે. એટલે આમ તો આ નગર છે દાદ સાવ અજાણ્યું, છતાં શોધી જુઓ ને તો કોઈક ઓળખીતા નીકળે. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, અહીં કૂવો એક ખોદો ને સરિતા નીકળે. દાદ કેવા કવિ છે કે અંતરનો નાદ સાંભળનારા, ઈશ્વરને યાદ કરનારા, સમાજને સાદ કરનારા ને જમાનાને દાદ દેનારા કવિ છે. એટલે રાજકોટથી હેમુભાઈ જોશી એમ લખે, એક ગાંધર્વને ગીર ગમ્યું ને દાદ ભયો, ને આભેથી હિરણ નીર નીમું ને દાદ ભયો. ગીરની ધરતી કે રૂડે અને રળિયામણીને વળી હરિયાળીને હેતાળ પણ ચારણ ગીર નથી છોડવી તારા પહોળાને પાછા વાળે ને ડણકે હાવજ ડુંગરે કે જ્યાં હેંજળ સરિતા નીર પણ જળ માગે દૂધડા મળે એ ગાંડી જનેતા ગીર. આવી ગીરની ધરતી ઉપર ઈશ્વરિયા ગામમાં 11મી સપ્ટેમ્બર 1940ના દિવસે માતા કરણીબા અને પિતા પ્રતાપદાન ગઢવીના ઘરે કવિ દાદનો જન્મ થયો. પિતા પ્રતાપદાન ગઢવી જૂનાગઢ નવાબના રાજકવિ અને નવાબના સારા એવા સલાહકાર. એટલે ઈશ્વરિયા ગામ એમનું મૂળ ગામ નહીં, પણ નવાબ તરફથી ઈશ્વરિયા અને સાપરા બે ગામનો ગરાસ મળેલો. પિતાની છત્રછાયામાં 11-12 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યાં સુધીમાં પિતા પ્રતાપદાન ગઢવીનું અકાળે મૃત્યુ થયું. એટલે પ્રકૃતિએ બાળવયમાં દાદને એક જવાબદાર વ્યક્તિ બનાવી દીધા. પડધરી પાસે ધુનાના ગામમાં પોતાની ખેતી કરી, એટલે ત્યાર પછીનું જીવન એમનું ખેતી કામમાં ઉછર્યું અને 14-15 વર્ષની ઉંમરથી કવિતાઓ લખવાનું શરૂ થયું. એ નાનપણથી ધરતી માતા સાથે ઘેરાવો રહ્યો, ધરતી માતાની વચ્ચેથી ઉછેર થયો, હિરણના કાંઠે એનો ઉછેર થયો. 50 હાથ ઊંચી ભેખડોમાંથી પડતી હિરણની અવિરત વહેતી ધારા અને ગીરમાં દૂર દૂર સુધી સંભળાતી એ સાવજની ત્રાડોએ દાદના કાવ્ય તત્વને ઝીલ્યું. એટલે એમના કવિતામાં પ્રકૃતિ છે. હિરણ નદીને એમ ગાય કે ડુંગરથી દડતી ઘાટ ઉતરતી પડતી ને પડતી આખડતી આવે ઉછળતી જરા ને ડરતી ડગલા ભરતી મદજરતી કિલકારા કરતી જાય ગરજતી જોગ સરસતી ઘોરાળે હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળે એ નદી રૂપાળી નખરાળે એ નદી રૂપાળી નખરાળે. ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે શતકોના સૂર્ય ઉગી ઉગીને આથમી ગયા અને એની વચ્ચેથી લોક સંસ્કૃતિનો લોક સાહિત્યનો એક ઝીણો પણ એક ધારો સૂર ચાલ્યો આવે છે. આ ક્યાંથી આવે છે કે સમાજની વચ્ચે રહીને પણ ગંગાના નીરની જેમ સમાજની કૂટનીતિઓની વચ્ચે પણ જમાનાથી પર રહી અને જેમની કવિતાઓ પ્રભુ ભક્તિમાં, આત્મનિરીક્ષણમાં, સમાજોત્થાનમાં, રાષ્ટ્રની સેવામાં કે પછી પ્રકૃતિના ગુણગાન ગાવામાં જ વપરાય છે અને જેની જમાનાની વચ્ચે થઈ લોકોના ભેદભરમની વચ્ચે થઈને પણ જેની કલમ પવિત્ર રહી અને લોકોને જે રાહ ચીંધે છે એવા લોકો લોક સંસ્કૃતિને રાહ ચીંધે છે. મશાલચીઓ બની અને શતક અને સદીઓથી ઊભા છે અને લોક સંસ્કૃતિનું વહન એ કવિઓ કરે છે. દાદની કલમ એ આ કલમ છે, એટલે આપણે આટલા વર્ષે યાદ કરવા પડે. એટલે પ્રકૃતિની વાત કરી, પ્રભુ ભક્તિની જ્યારે વાત આવે ત્યારે કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું આયો શરણ તિહારી પ્રભુ તાર તાર હું. જગત વિદિત છે, ગુજરાતની જનતાએ લગભગ ખૂબ સાંભળ્યું છે. પણ જ્યારે જગદંબાની આરાધના કરે, શક્તિ આરાધના કરે, નવરાત્રિ હોય અને કદાચ આ ગીત દાદનું ન સાંભળ્યું હોય એવું ન બને કે માડી તાર જાણા નાણા ઝાંઝર ઝણકે ખણ નાણા કાંબી માં ખણ નાણા કાંબી. આ હાથ હેમના કડા જળું બે લટુ મોકળી લાંબી માં લટુ મોકળી લાંબી. પણ આદ્ય શક્તિનું એ અગમ્ય સ્વરૂપ કેવું છે? ઘણી વસ્તુ એવી હોય કે જે જોઈ ન શકાય, એનો અનુભવ કરી શકાય, જોઈ ન શકાય. રામાયણકાર એમ કહે છે ને કે બિના નયન અનયન બીનું બાની. જગદંબાના વિરાટ સ્વરૂપને અનુભવ કરી શકાય કે હાથ હેમના કડા જળુંબે લટુ મોકળી લાંબી ઝણાના ઝાંઝર ઝણકે ખણાના ખણા. એ ખણકારો એની આભાને જોઈ ન શકાય. એટલે એમ કહે કે તું સૌને દેખે માતાજી, તું
તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. પુસ્તકનો હમણાં ટેરવાનો એક ભાગ ખોડિયાર બાવની 52 દુહાઓનું એક ખોડિયાર માતાનો એક આખું 52 દુહાઓ લખે. અને પ્રકૃતિની વચ્ચે જગદંબાનું સ્વરૂપ કેવું છે, પ્રકૃતિમાં તમે જગદંબાનું સ્વરૂપનું ક્યાં દર્શન કરી શકો એનું કાવ્ય લખે. એ ચારણી શૈલીનું ગીત કે ગુણ કથું હું ગાગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણ ને વાસ તિહારો ધરો ગાજ ત્યાં એક જ દારો. ગુણ કથું હું ગાગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણ ને વાસ તિહારો ધરો ગાજ ત્યાં એક જ ધારો. તરવર ફૂલમાં વાસ તિહારો મેકે વાયુ નો મે કારો. ઝરણામાં જણકાર કરે માં નિર્મા ઘેરા નાદ કરે માં વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં થરથરમાં તું છો કે સુડા નીકળ્યો તું છો પીળા પટિયા વળ્યો તું છો. એ આ પ્રકૃતિની વચ્ચે જગદંબાની વાત કરે. પણ 52 દુહાઓની જે 52 દુહાઓમાં જે ખોડિયાર માતાની સ્તુતિ કરી ને એમાં 2 દુહાઓ બહુ અદ્ભુત છે. એક તો એમ કે છે કે હણકંસથી હહરાઈને અને તને પોકારે પ્રહલાદ. હિરણ્યકશિપુથી જ્યારે અતિશય એના ત્રાસથી કંટાળીને જ્યારે પ્રહલાદે પોકાર કર્યો કે હણકંસથી હહરાઈને તને પોકારે પ્રહલાદ તેથી નરસિંહ રૂપે નાદ તે ખંભમાં દીધો ખોડલી. હે જગદંબા ત્યારે નરસિંહ રૂપે સ્તંભમાંથી તમે પ્રગટ થયા હતા. બીજી વસ્તુ પાંડવ રીધણ પંડથી અને ખેંચે દુશાસન ચીર. પાંડવોની પત્નીના ભરી સભામાં જ્યારે દુશાસન ચીર ખેંચે પાંડવ રીધણ પંડથી અને ખેંચે દુશાસન ચીર તેથી લાંબી કીધી લીર. ઈનોની છેડો તે એટલો લાંબો કર્યો દુશાસને ખેંચ્યો ત્યાં સુધી એનોને છેડો લાંબો થયો તેથી લાંબી કીધી લીર તે ખૂટવા ન દીધી ખોટલી. આ 52 દુહાઓમાંથી આ 2 દુહાઓ વાંચ્યા ને ત્યારે મને એક પ્રશ્ન થયો હતો કે આ તો ઈશ્વર ચરિત્રની વાત છે, એક ભાગવતનો પ્રસંગ છે અને મહાભારતનો પ્રસંગ છે, ઈશ્વર ચરિત્રની વાત છે. આ દેવી ભાગવતમાં જગદંબાના ચરિત્રમાં આ વાત દાદે શું કામ કરી હશે? પણ ઘણા અભ્યાસ પછી ગુરુ કૃપાથી એટલું સમજાણું કે સંતાન સંકટમાં આવે, સંતાન પોકાર કરે, સંતાન આર્તનાદ કરે, સંતાન સહાયતા માટે ઈશ્વરને યાદ કરે અને ત્યારે પળનોય વિલંબ કર્યા વગર સહાયતા માટે પહોંચી જઈએ સ્વભાવ માનો છે. એટલા માટે દાદા માની વાત કરી. 15 જેટલા ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યા. એ વાત કરી 14-15 વર્ષની ઉંમરથી લખવાનું શરૂ થયું અને ત્યારબાદ 1961થી લઈ અને 1970 સુધીનો સમયગાળો એમાં રાજકોટ આકાશવાણી વિભાગમાં ઓડિશન કમિટીના સભ્યો અને માન્ય કવિ તરીકે સેવા આપી. આ દરમિયાન રતુદાન રોહડિયાની સાથે મળી અને લુપ્ત થતી ચારણી સાહિત્યની હસ્તપ્રતોની જે કોપી હતી એ જે લુપ્ત થવાને આરે હતી એ હસ્તપ્રતો ગામડેથી શોધી અને ભેગી કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 1970માં એ આપી. એના પરિણામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારણી સાહિત્યનો કોર્સ શરૂ થયો. કદાચ દાદે જીવનમાં એક પણ કાર્ય બીજું ન કર્યું, એક પણ કવિતાઓ ન લખી હોત અને આટલા સાહિત્યને બચાવી લીધું હોત. આ સાહિત્યને બચાવવા પાછળ આ કવિનો કેટલો પરસેવો છે. કદાચ આ સાહિત્ય બચાવી લીધું હોત, આટલું જ કામ કર્યું હોત તો પણ એ કવિ તરીકે એક માન્ય કરાય. કોઈ યુવાને એક વખત પ્રશ્ન કર્યો કે કાવ્ય તત્વ ક્યાંથી આવે છે? અને ત્યારે એક બહુ સરસ એણે જવાબ આપ્યો કે ખાટલો ભરાતો હોય, જ્યારે ખાટલામાં વાણ ભરાતું હોય ત્યારે સામેના છેડે એક પાયો ટેરવવા વાળો બેઠો હોય. આ પાયો ટેરવવા વાળો એ ગૂગલમાં નહીં જડે, એ ખાટલાની સામેના છેડે બેઠો હોય અને વાણ ભરવા વાળો જે રીતે જે વાણ ભરીને જે દોરી ભરતો હોય એ સામે બેઠેલો વ્યક્તિ ભરવામાં તો બુદ્ધિ જે ભરતો હોય એ માણસની કળા વપરાતી હોય, પણ સામે છેડે જે બેઠો હોય એ ખાલી પાયાના આ છેડેથી ઓલા છેડેથી દોરી કાઢતો હોય. એટલે ખાટલામાં વાણ ભરાતું હોય ત્યારે સામેના છેડે એક પાયા ટેરવવા વાળો બેઠો હોય. એ જેવી ભાત વાણ ભરનારો જે ભરતો હોય એવી જ ભાત એ પાયા ટેરવવા વાળાની દોરીમાં આપોઆપ ભરાતી જાય. એટલે કવિ જે છે ને એ પાયા ટેરવવા વાળો છે. દાદ કહે છે કવિ તો પાયા ટેરવવા વાળો છે, વિચાર આપનારો, બુટ્ટા ભરનારો એ તો જગતનો નાથ જુદો છે. કવિ તો પાયો ટેરવવા વાળો છે, ભાત્યું તો એ ભરે છે.
પણ જ્યારે કવિને ઈશ્વર પ્રશ્ન કરશે કે આવડી માટી આ સૃષ્ટિમાં તે શું જોયું, ત્યારે એને કહેવા માટે કવિની જોડીમાં એની જ પ્રકૃતિમાંથી, એની જ સર્જેલી સૃષ્ટિમાંથી લીધેલા થોડા ઘણા ભજનો, થોડા ઘણા ગાણા હશે. એ પ્રકૃતિનું દર્શન કેવું હશે કવિની દ્રષ્ટિએ કે મોરલાને જોવે કે માણીગર મોરલા રે, માણીગર મોરલા રે, હે તારે કંઠે મેઘ ઘન ઘોર્યા, માણીગર મોરલા રે. હે તારા, પાછું કેવું કે તારા રંગની પીછી લઈ, મોરનું વર્ણન, તારા રંગની પીછી લઈ એણે ઇન્દ્રધનુષો દોર્યા, માણીગર મોરલા રે, માણીગર મોરલા રે, તારે કંઠે મેઘ ઘન ઘોર્યા. કે રાણી કોયલ રાણી રે, રાણી કોયલ રાણી રે, તારે ટોંકી આંબા મોર્યા. રાણી કોયલ રાણી તારા ટોંકી આંબા મોર્યા, અને આવા મીઠા મીઠા રસને ક્યાંથી તે તો ચોર્યા, માણીગર મોરલા રે, માણીગર મોરલા રે. મનોહર મોગરા રે, મનોહર મોગરા રે, સુગંધના દરિયા ક્યાંથી ચોર્યા, મનોહર મોગરા રે. એ હરીને કંઠે માળા થઈ તમે ફાગણની જેમ ફોર્યા, મનોહર મોગરા રે, મનોહર મોગરા રે, સુગંધના દરિયા ક્યાંથી ચોર્યા. અને આવડી મોટી પ્રકૃતિ, એમાં પાછું કે માણસથી આમાં કોઈ ફેરફાર શક્ય નથી. અમુક વસ્તુ અશક્ય છે. હમણાં આપણે રચના સાંભળી ને કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટહુકાને એમ ન તોડી શકો. ને વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, પણ ઓલો ઉગાડે નીત નવા એના હેતને ન તોડી શકો. બીજું શું, છીપમાંથી જે છીપમાંથી ખર્યું મોતી, છીપમાં મોતી હોય અને છીપમાંથી મોતી ખરે, તો છીપમાંથી ખર્યું મોતી એને પાછું ચોડી શકો. મોતી હોય, મોતીને કોઈ પણ જગ્યાએ આભૂષણમાં પાછું છીપમાંથી ખર્યું હોય એને ચોડી શકો, પણ આંખમાંથી ખર્યું એને પછી ક્યાંય ન ચોડી શકો. પ્રકૃતિની આ સંવેદના ઝીલનારા કવિ એ 1971નો સમય, અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, જ્યારે બાંગ્લાદેશ અલગ થયું એ સમયે, અને સેંકડો બાંગ્લાદેશીઓ ઉપર જે અત્યાચારો થયા એ અત્યાચારોની સંવેદના રુજુ હૃદયના આ કવિને સ્પર્શી. એટલે દાદનું પ્રથમ પુસ્તક એ બંગબાવની, એ બાંગ્લાદેશીઓને અત્યાચારો ઉપર જે અત્યાચારો થયા એની વેદનાનું પુસ્તક બંગબાવની, એ 52 દુહાઓનું પહેલું પુસ્તક બંગબાવની 1971માં પ્રકાશિત થયું. એ સમયે કેન્દ્ર સરકારે એની 1 લાખ નકલો છપાવી, અને એમાંથી જેટલો નફો થયો એ તમામ નફો દાદે દેશને દાન કર્યો. ત્યાર પછી 1977નો કટોકટી કાળ આવ્યો. એટલે 1977ના કટોકટી કાળમાં એક કવિતા લખી, સરકારની સામે પડકાર ફેંક્યો કે ગાંધી બાપુ આજ તારે બારણે બેઠો અને આટલું આજ બતાવ કે આ દેશમાં કેદી રામરાજ આવે. દાદકે આઝાદી ફરે ઉઘાડી અને શરમે મુખડા છુપાવે, જાજા ધણીની ધણિયારીને પ્રભુ તું લુગડા પહેરાવે. આવો કોરડો વીંજતી આ કવિતાઓ સરકારની ઉપર એને એટલી અસર કરી કે આ કવિતાઓ ઉપર એ સમયે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો વળી એક કવિતા પાછી એવી આપી, ભાઈએ વાત કરી, એક કવિતા એવી આપી કે જેના કારણે સરકારને કુંવરબાઈનું મામેરું જેવી યોજના શરૂ કરવી પડી. એટલે રાજ્ય વહીવટમાં આટલા હસ્તક્ષેપો કલા દ્વારા કર્યા હોવા છતાં પણ જેની કલમ ગંગાના નીરની જેમ પવિત્ર રહે છે એવા કવિઓ આપણને બહુ ઓછા મળે છે. એટલે દાદને યાદ કરવા.
એ બંગબાવની પછી ટેરવાના અનુક્રમે 4 ભાગ પ્રકાશિત થયા. એટલે લગભગ 400 કે જેટલી રચનાઓ એ ટેરવાના 4 ભાગની અંદર, 400 કરતાં વધારે રચનાઓ ટેરવાના 4 ભાગની અંદર પ્રકાશિત થઈ છે. પણ ટેરવા જે કાવ્ય છે, જે ટેરવા એનું જે શીર્ષક મળ્યું છે, એની એક રચના ટેરવાને આધારે છે. શરીરના ઘણા બધા અંગોના આપણે બહુ સારા વર્ણો સાંભળ્યા હશે, પણ સંવેદનાનો સૂર, જે સંવેદનાનો સ્પર્શ છે, એ પહેલા ટેરવાથી થાય છે. આંગળીના ટેરવા, નાના નાના આંગળીના ટેરવા કેવી કમાલ કરે છે, એનું આ કાવ્ય બહુ રસિક કાવ્ય, સંવેદનાને ઝીલતું. કે ધીમા રે ધીમા વગાડ કાળજામાં વાગે છે ટેરવા, હસતા બીજું એ ઓલ્યા ચાકળે ચંદરવે. ચાકળા ને ચંદરવા ને કાંધી ને તોરણ ને એમાં જે ઝીણું ઝીણું ભરત ભર્યું હોય, હસતા ભીતું એ ઓલા ચાકળે ચંદરવે, ઝીણા ઝીણા જે ભરતો ભર્યા હોય એમાં એક કોઈક આંગળીના ટેરવાએ એની સ્વય પકડીને કોઈક સંવેદના એ ભરત ભર્યા હશે, એટલે જીવતા હશે. હસતા ભીતું એ ઓલા ચાકળે ચંદરવે, માંડ્યું છાંડ્યું માં મલકાય ટોડલે, ટોકે છે ટેરવા ને જીવન જંજાળ ઘડીક મમતા ના ખોળલે. 30-35 વર્ષનો યુવાન હોય, જીવનના જંજાળથી થાક્યો હોય અને કદાચ માતાના મમતાના ખોળામાં માથું રાખીને ઘડીક વાર સૂઈ જાય અને માતાના મમતાળા હાથના ટેરવા એના માથા ઉપર ભરે, તો 30-35 વર્ષનો એ યુવાન 3 વર્ષના બાળકની જેમ ઊંઘી જાય. એટલી ટેરવામાં સંવેદના છે કે જીવન જંજાળ ઘડીક મમતા ના ખોળલે, બાળક બનીને ઊંઘી જાય, માથડા પંપાળે છે ટેરવા ને ડૂકી ગયા હોય ભલે નદીઓ ના વેણ દાદ. ચોમાસું જાય પછી નદીના નીર સુકાઈ ગયા હોય, પછી ગામ લોકો એમાં નદીમાં વીરડા ગાળે. નદીમાં વીરડા ગાળે એટલે નદીમાંથી પાછા નવા નીર આવે. એમ કોઈક સજ્જન વ્યક્તિ હોય, સારો માણસ હોય, પણ પરિસ્થિતિથી થાકી ગયો હોય, સરવાણી કદાચ પરિસ્થિતિઓના કારણે ખૂટી ગઈ હોય, સુકાણી હોય, તો કોઈક વ્યક્તિ હૃદય સુધી પહોંચી અને એનામાં વીરડો ગાળી શકે, એના હૃદયને ફંફોળવાને પ્રયાસ કરી શકે, તો એમાંથી એ પાછું નવા નીરની આવી શકે. કે ડૂકી ગયા. આવી સંવેદનાના ઝીલનારા કવિ એ 35 વર્ષની ભર જુવાનીમાં હેમુ ગઢવીનું અવસાન થાય. ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયક હેમુ ગઢવી અને સૌરાષ્ટ્રની ધરતી સાથે એટલા સંકળાયેલા કે એમ કહેવાય છે કે હેમુ ગઢવીનું જ્યારે 1965માં અવસાન થયું ત્યારે 3 દિવસ સુધી સૌરાષ્ટ્રના ખેડૂતોએ સાથી નહોતા જોડ્યા. એ હેમુ ગઢવીનું જ્યારે અવસાન થાય, ગુજરાત શોકમાં ડૂબે, ત્યારે આ સંવેદના દાદને સ્પર્શે અને કાવ્ય લખે કે હેમુ ગઢવી ગુજરાતને ક્યારે ક્યારે યાદ આવશે. અમુક એવા એની ખોટ ગુજરાતની ક્યારેય નહીં ભૂલી શકાય. અમુક પ્રસંગો એવા આવશે કે જ્યારે હેમુ ગઢવી યાદ આવશે. ક્યારે કે ચડશે ઘટા ગન ગોર ગગને મેઘ જળ વરસાવશે ને નીલવરણી ઓઢણી જ્યાં ધરાસર પર ધારશે, ગહકાટ કરતા મોરલા જ્યાં પીયું પીયું પોકારશે. એ વખત આ ગુજરાતને પછી યાદ હેમુ આવશે, રજીરે યાદ હેમુ આવશે. બીજી વખત કે ચડશે ગગનમાં ચાંદલો ને રાત નવરાતું હશે, સંગે મળીને સાથીડા જે રાહડે રમતા હશે, ત્યાં રમણ રાધા કાનના કોઈ ગીતડા લલકારશે. એ વખત આ ગુજરાતને પછી યાદ હેમુ આવશે, રજીરે યાદ હેમુ આવશે. ને દુખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે, સંતાપ સાસર વાસનાએ જીવનભર સહતી હશે. વહુએ વગોયવા ખોરડા જ્યાં રેડિયો પર વાગશે, એ વખત યા ગુજરાતને પછી યાદ હેમુ આવશે, રજીરે યાદ હેમુ આવશે. સમાજને જ્યારે સંબોધે
સમાજોત્થાનમાં જેની કલમ વપરાણી, સમાજને સંબોધે ત્યારે એક દુહો કે જશ ભાગીની જગતમાં અને વહમાયું વેઠાય. સારો વ્યક્તિ હોય, જશ ભાગી હોય, બહુ સજ્જન માણસ હોય, પણ ક્યારેક એનાથી કોઈક ખરાબ કામ થઈ જાય, કાયમ સમાજને કામ આવતો હોય પણ ક્યારેક કોઈક ખરાબ કામ થઈ જાય તો જગતને એટલું સહન કરી લેવાય. જશ ભાગીની જગતમાં વહમાયું વેઠાય પણ ખરિયું ન ખમાય ઓલા દોણા પાકળની દાંતમાં. એટલે ખરિયું ન ખમાય એટલે ઢોરના પગની જે ખરિયું આવે એ ખરિયું, એટલે દોણે પાકળની દાંતમાં. જે ઢોર હોય, દૂધનું ઢોર ન હોય, એ કદાચ દોણાને ખરી પણ અડાડે ને તો એ સહન ન કરી લેવાય. એટલે જે માણસ સમાજને ક્યારેય કામ ન આવતો હોય એ માણસ કંઈક ગુનો કરે તો એ સહન ન કરાય, પણ જે સમાજને માટે ફાયદાકારક હોય ને એનાથી ક્યારેક ભૂલ થાય તો એ સમાજને સહન કરી પડે. ગાળિયેથી છૂટી ગયું અને વાંભ્યું ઢોર વળે. કદાચ ઢોર બાંધ્યું હોય જ્યાંથી અને કદાચ એનો ગાળિયો છૂટી ગયો હોય અને ઢોર કે એમાંથી કંઈક ગમે વગડામાં હાથે ક્યાંય હાઈ પણ નીકળી ગયું હોય તો ગાળિયાથી છૂટી ગયું એ વાંભ્યું ઢોર વળે. કદાચ ગોવાળ એની પાછળ જઈને વાંભ દે, વાંભાઈ પાછો ગૂગલનો શબ્દ નથી, એટલે ઢોરને હાકલ કરે, વાંભ દે તો એ ઢોર હોય ને કદાચ પાછું વળી જાય. ગાળિયાથી છૂટી ગયું એ વાંભ્યું ઢોર મળે પણ એક માનવ ન મળે 10 ઓળાંડેલ દાદવા. માણસો કદાચ 10 ઓળંગી જાય તો પછી એ ન મળે. સમાજને કહે છે કે હે સજ્જનો, હે ચતુરો, હે જ્ઞાનીઓ, એક વખત વિચાર કરજો કે જગમાં મોટા 2 જણાને જ્ઞાની કરો વિચાર. એક એવો વિચાર કરો કે જગતમાં ઈશ્વર સિવાય કોઈ મોટો હોય તો 2 વ્યક્તિઓ મોટા છે કે જગમાં મોટા 2 જણા અને જ્ઞાની કરો વિચાર. એ 2 જણા કયા? એક સત્તાવાન પણ દયાળુ ને બીજો નિર્ધન તોય દાતાર. તો આની સામે બીજા 2 વ્યક્તિ એવા છે કે જગતને માટે અભિશાપ રૂપ છે, જગતને ક્યારેય નહીં ગમે. જગને ગમે નહીં 2 જણાને કહું છું પાડી સાદ. હું સાદ પાડીને કહું છું કે જગતને 2 જણા ક્યારેય નહીં ગમે. જગને ગમે નહીં 2 જણાને કહું છું પાડી સાદ. એક સંન્યાસી સંગ્રહ કરે અને સંસારીમાં પ્રમાદ. સંસારી માણસ આળસ કરે અને સંન્યાસી જરૂર કરતા વધારે સંગ્રહ કરે તે જગતને ક્યારેય નહીં ગમે. કળયુગનું રાજ્ય એ આજના આ પરિસ્થિતિ, આ સમાજની સ્થિતિ, આ કળયુગમાં આજની સમાજની સ્થિતિ કેવી છે? 53 અંતરાનું એક કાવ્ય ધર્મને માટે જ્યારે કે જ્યાં દર્શન ના દામ દેવા પડે છે છતાં ધર્મના ધામ કેવા પડે છે. નથી એમાં દેવ કે નથી કો પૂજારી, હવે એક તારો ભરોસો મોરારી, હવે એક તારો ભરોસો મોરારી. ને જ્યાં સિંહના વેશે શિયાળ બેઠા અને હંસના વેશે બકબાળ બેઠા, ઓઢી ખાલ સાધુની બેઠા શિકારી, હવે એક તારો ભરોસો મોરારી, હવે એક તારો ભરોસો મોરારી. અને મોટા મંદિરોમાં ક્યારેક જાવ તો એની વીઆઈપી લાઈનો કે આ એક બધું અલગ હોય, એટલે પૈસાવાળા અહીં આપાસ બેઠા અને શ્રદ્ધાળુઓ જ્યાં છેવાડે બેઠા, પછી આવી એવી ધરની ધરે નહોતી ધારી, હવે એક તારો ભરોસો મોરારી, હવે એક તારો ભરોસો મોરારી. ને રાજકારણ, ભ્રષ્ટ રાજકારણ એમ કે જુઓ આ પ્રજા કેવી ઉલ્લુ બનાવી, જુઓ આ પ્રજા કેવી ઉલ્લુ બનાવી, વેચા બોરે એને બદામો બતાવી. જુઓ આ પ્રજા કેવી ઉલ્લુ બનાવી, વેચા બોરે એને બદામો બતાવી, નચાવે છે કંઈક માકડાને મદારી, હવે એક તારો ભરોસો મોરારી, હવે એક તારો ભરોસો મોરારી. ને મિલાવટ તણો જ્યાં બધો મહીમાં છે, દગો દૂધ માને દગો દહીં માં છે. એ દગાના હમણાં 2 રૂપિયા વધી ગયા. મિલાવટ તણો જ્યાં બધો મહીમાં છે, દગો દૂધ માને દગો દહીં માં છે. વધે રોજ જાતિ દગાની બજારી, હવે એક તારો ભરોસો મોરારી, હવે એક તારો ભરોસો મોરારી. દગો ત્રાજવામાં, દગો તોલવામાં, દગો હસવામાં, દગો બોલવામાં, દગો ત્રાજવામાં, દગો તોલવામાં, દગો હસવામાં, દગો બોલવામાં. કેવા શેઠ કે શઠ કે શાહુકારી, હવે એક તારો ભરોસો મોરારી, હવે એક તારો ભરોસો મોરારી. અને આનો અંત ક્યારે આવશે? આનો અંત આવે એવું લાગતું નથી. કેમ કે જ્યાં સિંહણ સંતાન વણ જુરે રાખે, જ્યાં સિંહણ સંતાન વણ જુરે રાખે અને ભૂંડડી ભૂંડડા જઈને રાખે, થતી દેશ ને 2 બાજુ ખુવારી, હવે એક તારો ભરોસો મોરારી, હવે એક તારો ભરોસો મોરારી. એટલે
આ સમાજની વચ્ચે આ વાતની વચ્ચે કદાચ સામાન્ય માણસને જો જીવવું હોય તો એનો રસ્તો શું, કે કેવો સ્વભાવ રાખી અને માણસ આ કળયુગની વચ્ચે જીવી શકે? ત્યારે આ લગભગ જાણીતું ભજન છે કે પ્રભુ તું આપે એટલું જ લઉં, હે નહીં ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જ લઉં, આરે સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, આરે સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે હો, આરે સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે કેવા ભંડારો ભર્યા છે પંચ તત્વોથી આ પૃથ્વી ઈશ્વરે અદ્ભુત આપી છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, આ પાંચેય તત્વોમાં આપણે આપણી નરી આંખથી જોઈ ન શકીએ એવા વિપુલ ભંડારો ભર્યા છે આ પૃથ્વીમાં. માણસની બુદ્ધિ જે કામ ન કરે, ભગત બાપુ કહે છે ને કે આકાશને ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, આકાશની માતા તના કોઠા કહો કેવડા હશે, એ જાણવા જોવા તણી દિલ ઝંખના ઘટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. આવો વિપુલ વૈભવ યારે સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. પણ માણસ આમાંથી કેટલું લઈ શકે કે મુખમાં સમાશે એટલું જ માંગીશ, નહીં રે ઊંડળમાં લઉં, પ્રભુ તું આપે એટલું જ લઉં, મારા હરી તું આપે એટલું જ લઉં. મોંઘા ભલે હોય પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં હો, મોંઘા ભલે હોય મોતી ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. દિલના માલિકથી ટાકા પેરાય નહીં, દિલના માલિકથી ટાકા પેરાય નહીં, એ હવા ગજ પહેરે છે હો, હરી તું આપે એટલો જ લઉં, મારા પ્રભુ તું આપે એટલો જ લઉં. એમાં ઓછું વધુ નહીં કહું, હરી તું આપે એટલું જ લઉં, મારા પ્રભુ તું આપે એટલું જ લઉં. ઘરના મોખમાં પ્રભુ જો મળે તો હાલું સિદ્ધ ગાવના ગૌ, હો, ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલું સિદ્ધ ગાવના ગાઉં. ઘરના ગોખમાં પ્રભુ મળે તો પછી હાલું સિદ્ધ ગાવના ગૌ. આપણા સાહિત્યકારો એક ટૂચકો કહે છે ને કે આપણે સુરતમાંથી એક વખત એક પગપાળા સંઘ બહુ મોટા મંદિરે દર્શન કરવા ગયો. આ બહુ જૂની વાત આપણે સાહિત્યકારો કરે. પગપાળા સંઘ ગયો 10-12 દિવસનું ખેડાણ કરીને સુરતમાંથી, અને ભગવાનના કોઈ બહુ મોટા મંદિરે, એટલે બધા પગપાળા યાત્રીઓ એ દર્શન કરીને જતા હતા. એમાં છેલ્લે 2 જણા વધ્યા ને એટલે ઈશ્વરની મૂર્તિએ દાંત કાઢ્યા, સહેજ મુસ્કુરાટ આપી કે એટલે ચમત્કાર જેવું લાગ્યું. બીજી વખત માથું નમાયું એટલે ભગવાને પ્રશ્ન કર્યો, કયું ગામ, ક્યાંથી આવ્યા? એટલે રાજી થઈ ગયા, કહો ભગવાન આપણી યારે વાત કરે કે સુરતથી આવ્યા. એટલે ભગવાન કે ન હોય, હું ન માનું કે સુરતથી આવ્યા એમ. અરે પ્રભુ કે તમારા કારણે અમારો શ્વાસ ચાલે, આટલું એ કે અમે સુરતથી 12 દિવસ સુધીનું ખેડાણ કરી, પગપાળા ચાલી, આખો સંઘા 40 જણાનો અમે હાલીને આવ્યા કે સુરતથી અહીંથી અહીં સુધી ઠેઠ, અને કે તમે એમ કહો કે ન માનું, કે ખિસ્સામાંથી આધાર કાર્ડ આપીને બતાવ્યું, જો સુરતનું એડ્રેસ છે ને કે સુરત. ભગવાન કે હું એમ ન માનું, કે પણ તમે કેમ ન માનો એમ સુરતથી? એટલે ભગવાન કે હું તો સુરતમાં છું, ત્યાં તો મેં કોઈ દી જોયા નહીં.
અને કે આ સુધી હાલીને આવ્યા. એટલે ઘરના ગોખમાં બધે મંદિરે દર્શન કરવા, 4 ધામની યાત્રા કરવી હોય તો કરાય, પણ પેલા ઘર પાસે જે મંદિર હોય ન્યાય ક્યારેક જવાય. ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલો સિદ્ધ ગાવના ગો. હો ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલો સિદ્ધ ગાવના ગામ. દાદ કહે પ્રભુ તારી આ દુનિયામાં તું રાખે એમ રહું. પ્રભુ આપે એટલું જલવું. વળે નહીં કઈ દુનિયામાં ને ગેંગે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. વળે નહીં કઈ દુનિયામાં ને ગેંગે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. ને મજા કંઈક ઓર આવે દાદ કાયર વેશ તજવામાં. કદમ 2 કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. અહીંયા કદમ 2 કાળની હામાં ભરી લ્યો એટલે આત્મહત્યા કરવા માટેની કોઈ પ્રેરણા નથી. નહીં, ઘણી વખત અમુક વાતો નો ખોટો અર્થ સમજાઈ જાય એના કરતા ન સમજાય એ વધારે સારું. એટલે કદમ 2 કાળની હામાં. કાળ કોને કહે છે? કે જે પરિસ્થિતિ તમને અઘરી લાગે છે, જે સ્થિતિ અઘરી લાગે છે, જે અશક્ય લાગે છે, એની સામે કદાચ હિંમત કરી વળે નહીં કઈ દુનિયામાં ગેંગે ફેફે કરવાથી આ મારાથી નહીં થાય, એવા ગેંગે ફેફે કરવાથી કાંઈ ન મળે. ઘડીક શણગાર મર્દોનો તો સજી લ્યો તો મજા આવે. ને મજા કંઈક ઓર આવે દાદ કાયર વેશ તજવામાં. કદમ 2 કાળની સામા ભરી લ્યો તો મજા આવે. જે કાળ જેવું લાગે છે એની સામા 2 કદમ. 1992નો સમય અને મકરંદ દવે એક પત્રમાં લખે છે કે 25 વર્ષ પહેલાની વાત. હરિદ્વારથી સ્વામી આનંદે એક પત્ર લખેલો. સ્વામી આનંદ ગાંધીજીના બહુ નિકટના વ્યક્તિ. 25 વર્ષ પહેલા એમણે એક પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું હતું કે એક બહેનના હરિદ્વારમાં એક બહેનના મોઢે મેં કોઈક મધ્યયુગના કોઈક સંતનું એક કાવ્ય સાંભળ્યું અને પણ મને કે એની કડીઓ ત્રુટક હોય એવી લાગી. આખું ગીત મારે જાણવાની ઈચ્છા છે. એ સંત દાદલ કોણ હતા અને ક્યાં થયા અને ક્યારે થઈ ગયા એના વિશે મને કોઈ માહિતી નથી. તમારી પાસે જો એની કોઈ માહિતી હોય તો મોકલજો. ને આ કડીઓ જે એની પાસેથી તૂટક જે થોડી ઘણી કડીઓ સાંભળી છે એ લખીને મોકલી કે આ કોણ હતા એની માહિતી આપો. એટલે મકરંદ દવેએ પછી વળતો જવાબ લખ્યો કે આ કોઈ જૂના જમાનાના કોઈ સંત નથી, આ નવતર યુગના ચારણ કવિ છે અને આવી બધી કવિતાઓ લખે છે. એ કવિતા વાસ્તવિકમાં 1962માં જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ થયું ને જ્યારે એમાં ભારતનો પરાજય થયો હતો, જ્યારે ભારત અને ચીનનું 1962માં યુદ્ધ થયું ત્યારે થયેલા શહીદોને માટે લખાયેલી કવિતા. ત્યારે એ વેદનાને માટે લખાયેલી કવિતાઓ હતી કે કેવા મર્દો આ દેશના કે જે દાડ ધેંગાણે જેના માથડામાં હાણે એનો પાળિયો થઈને રે પૂજાવું હે ઘડવૈયા માર ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધડ ધીંગાણે જેના માથડામાં હાણે એવા પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓમ હવન કે બોલ્યા જગન જાપથી મારે નથી પધરાવું. ઓમ હવન કે ઓલા જગન જાપથી મારે નથી પધરાવું. બેટડે બાપના મોઢાના ભાળ્યા એવા, બેટડે બાપના મોઢાના ભાળ્યા એવા કુમળા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી
થાવો પીળા પિતાંબર કે જર કશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું પીળા પિતાંબર કે જર કશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું એ કાઢ્યા તા રંગ જેણે જાજા ધીંગાણે એના સિંદૂરે ચોપડાય જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગોમતીજી કે બોલ્યા જળ જમનાના મારે નીર ગંગામાં નથી નાવું ગોમતીજી કે ઓયા જળ જમનામાં મારે નીર ગંગામાં નથી નાવો હે નમતે હાજે કોઈ નમણી વિજોગણના ઉના ઉનયા હુંડેથી નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે તમે પાળિયાને ઈશ્વર કરતા આટલી મોટી પદવી આપો છો ઈશ્વર કરતા મોટો બતાવો છો આનું કારણ શું એટલે દાદાએ એમ કીધું કે તમે ક્યારેય સોમનાથ દર્શન કરવા ગયા છો કે હા કે સોમનાથ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ તો ભગવાન શિવની પહેલા તમારે કોને દર્શન કરવા પડે કે હમીરજી ગોહિલના કે એટલા માટે કે જો પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે થઈ અને જો પેલા એને બચાવવા વાળાના જો દર્શન કરવા પડે એના માટે ખપી જાનારાના દર્શન કરવા પડે તો એ પાળ્યો વિશેષ કરતા નથી એટલે એક વાત મને વિચાર આવ્યો કે કદાચ કોઈ ગામ હોય અને ગામ સ્થિતિ સંપન્ન હોય અને પાછું સંપેલું હોવું જરૂરી છે સ્થિતિ સંપન્ન હોય કે ન હોય પણ સંપેલું હોય તો કદાચ સોનાના શિખરવાળું ગામમાં ઠાકર મંદિર બનાવી શકાય મંદિરો બનાવવા માટે કદાચ એમાં કોઈ જાતની બીજી જરૂર નથી સંપત્તિવાન હોય ને સંપેલું હોય તો ગામમાં સોનાના શિખરવાળું મંદિર બનાવી શકાય પણ કોઈ ઇતિહાસ વગર ગામમાં એક પાળીઓ ન ખોડી શકાય એટલે ઘણી એવી માન્યતાઓ ખોટી એને ઘણી કીધી કે વંટોળ આવે ખરી પડાય એવું નથી ને વા ફરાય એમ ફરી જવાય એવું નથી વંટોળ આવે ખરી પડાય એવું નથી વા ફરાય એમ ફરી જવાય એવું નથી ને અહીં તો સર્પના કરડ્યા પણ ઘણા જીવે છે કાંઈ મેણાના માર્યા મરી જવાય એવું નથી ને અજવાળો ને અંધારું તો આવ્યા કરે જીવન છે અજવાળો ને અંધારું તો આવ્યા કરે પણ સૂરજ ક્યારેય ઉદય ન થાય એવું નથી ને સુખદેવજીને તો ગર્ભમાં જ લાગ્યું સુખદેવજીને તો એ ગર્ભમાંથી જ એ બધું શીખીને આવ્યું સુખદેવજીને તો ગર્ભમાં લાગ્યું કાંઈ ભણવાથી જ પંડિત થવાય એવું નથી અને સજ્જનો બેઠા હોય સારા લોકો બેઠા હોય તો બધા સારા લોકો કદાચ ટોળામાં વચ્ચે એક બે પાછા ખરાબ લોકો બેઠા હોય પણ બધા સારા હોય એવું ન હોય એટલે એનું રૂપક કેવું આવ્યું અત્યારે સિઝન છે કે ટોપલામાં તો એક બે ભડદાય હોય ટોપલામાં તો એક બે ભડદાય હોય કાંઈ બધી કેરી કેસર કહેવાય એવું નથી અને તક મળે તો કર ફેલાવવા તક મળે તો હાથ લંબાવવા તક મળે તો કર ફેલાવવા કાંઈ પછેડી એટલી જ હોડ તણાય એવું નથી અને કવિની વાણી એ તો મઘમ પાઘડી કવિની વાણી એ તો મઘમ પાઘડી બંધ બેસતી પહેરી લેવાય એવું નથી જેનાથી દાદ ઓળખાય છે એ છેલ્લો એમને આ એક રચનાઓ હવે લેવી છે જેના માટે સરકારને કુંવરબાઈનું મામેરું જેવી યોજના શરૂ કરવી પડી જેનાથી દાદ ઓળખાય છે ગુજરાતમાં એવી કલ્પના કરે કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેરે હોય આ અડધી પંક્તિ વાંચો એટલે એમ થાય કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોય તો શું થાય
પણ તરત બીજી પંક્તિમાં માણસને અંદરથી હલાવી નાખે કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તોય જાણેત અંધારું શું ચીજ છે, તોય જાણેત અંધારું શું ચીજ છે. એટલે આ કવિતાઓ કેવી રીતે લખાણી? દાદના ગામમાં જેઠા ચાવડા નામનો એક વ્યક્તિ, ખેડૂત માણસ, એ જેઠા ચાવડાની 6 મહિનાની દીકરીને મૂકી અને એ દીકરીની માતા સ્વર્ગે સિધાવી ગઈ. સંતાનમાં જેઠા ચાવડાને એકમાત્ર દીકરી. એ દીકરી મોટી થાય, 11-12 વર્ષની ઉંમરની થાય એટલે એની દીકરી એ જેઠા ચાવડાની દીકરી એ અને માય એ વ્યક્તિને ઘરની તમામ જવાબદારીઓ એ દીકરી સંભાળે, ઘરનું તમામ કામ, ઘરની તમામ જવાબદારીઓ દીકરી સંભાળે. જેઠા ચાવડાનું પોતાનું ધ્યાન રાખે અને બાપ દીકરી બેય રહે અને કિલોલ કરતા બે બાપ દીકરી એમ ધીમે ધીમે કરતા દીકરી મોટી થાય. 18-20 વર્ષની દીકરી થઈ એટલે પહેલાના સમયમાં તો એવું હતું કે નાનપણથી લગ્ન થતા પછી યુવાન થતા એનું આણું કરવામાં આવતું. એટલે જેઠા ચાવડાની દીકરીનું જ્યારે આણું કરવાનો પ્રસંગ આવ્યો એટલે બહાર ઓટલે બેઠા બેઠા જેઠા ચાવડા ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. ગળામાં ડૂમો ભરાઈ ગયેલો, કંઈ એક પણ અક્ષર નીકળે નહીં. આંખમાંથી બોર જેવડા આંસુડા ગાલ ઉપરથી ઠેકી અને કેડિયાના છાળ ઉપર પડે છે, કેડિયું ભીંજાય છે અને દાદ એની સાથે બેઠા છે. આ દ્રશ્યને જોઈ અને દાદની કલમ ચાલી, કાગળ અને પેન્સિલ લઈ અને જાણે શાહી નહીં પણ હૃદય નીચોવીને આ કાવ્ય લખાણું કે જે કાળ ઝાકેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો. માફ કરજો, અવગળું છે નહીં, પણ આજે મારો દિવસ બહુ ખરાબ છે. મારું મન જાણે. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. એ જોને મમતા રૂવે જેમ વેણુમાં એમ વીરડો એ ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. રે 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 કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો. એ જોને છબતો નહીં જેનો ધરતી ઉપર ઈ પગ ત્યાંથી ધીજી ગયો. છબતો નહીં જેનો ધરતી ઉપર ઈ પગ ત્યાંથી ધીજી ગયો. છબતો નહીં જેનો નાનપણથી દીકરી મોટી થઈ હોય એ ગામમાં એ ઘરમાં જેનો પગ ક્યારે કેમ ધીમે ધીમે કેમ ચલાય એની જેને ખબર ન પડતી હોય, એ કાયમ ઠેકડતા કૂદકા મારતી એ દીકરી હસતી રમતી કૂદતી જેનો પગ ઉપર ધરતી નહોતો પડતો એ પગ ત્યાં થીજી ગયો. અને હજારો શબ્દો જે વાતને ન લખી શકે એવી કોઈ વાતને એક કાવ્યની એક પંક્તિમાં બાંધી દે કે 3 દિવસ સુધીનો એ ઉત્સવ દીકરીને પરણાવવાનો, એ ઉત્સવમાં 3 દિવસ સુધી ગયા હોય અને છેલ્લે જ્યારે વિદાયનો પ્રસંગ આવે, ઘરનો ઉંબરો ઓળંગી અને દીકરી જ્યારે થતી હોય બહાર જતી હોય કે ત્યારે લાગણીના બંધો તોડી અને આંખમાંથી ચોધાર આંસુડા વહેતા હોય અને એ પગ જે એ દીકરીનો એ કોળો સુવાળો ફૂલ જેવું, કોમળ ફૂલ જેવું શરીર ભારેખમ થઈ ગયું હોય અને એક નાનકડો બાપનો ઉંબરો ઓળંગવો એ કેટલો કઠિન લાગે કે જે ડુંગરા જેવો ઉંબરો લાગ્યો ને ડુંગરા જેવો એ ઉંબરો લાગ્યો ને માંડ રે ઓળંગ્યો
એ કાળ ઝાકેરો કટકો મારો ને આજ ગાંઠથી છૂટી ગયો કાળ ઝાકેરો કટકો મારો છબતો નહીં જેનો ધરતી ઉપર એ પગ ત્યાંથી ધીજી ગયો અને જોને ડુંગરા જેવો એ ઉમરો એણે એ ડુંગરા જેવો ઉમરો એણે એ માંડ રે એ ઓળંગ્યો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અરે રે રે કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો. બાપના ઘરે દીકરી મોટી થઈ હોય એટલે માથે ભાર વગરની એની માથે કોઈ જાતની જવાબદારી ન હોય, પોતાની રીતે એના બધું મસ્ત મોટી થઈને ઉછરી હોય. અને એ દીકરીને જ્યારે સાસરે જાય, એને જ્યારે બાપ પરણાવે ત્યારે એક માથે મર્યાદાનો માથે આખો ટોપલો ઓઢાડવામાં આવે. છેલ્લી વખત દીકરીના વાળ છૂટી ગયા છે અને બાપ હવે છેલ્લી વખત એક વખત એને કહે છે કે બાંધતી નહીં આમ બોડલો બેની ઈ મરને છૂટી ગયો ઈ બાંધતી નહીં અંબોડલો બેની ઈ મરને છૂટી ગયો પણ રાહુ બને ઘોંઘાટડો મારા ઈ રાહુ બને ઘોંઘાટડો મારા આ ચાંદને ગળી ગયો ઈ કાળ ઝાકેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો ને આંબલી પીપળીની ઢાળ બોલાવે હે બેની એકવાર હામું જો. જાન વિદાય લઈ છે, ગામના પાદરમાં આવે છે. ગામના પાદરમાં આંબલી પીપળીના આવે ઝાડવા ઊભા છે. જે ઝાડવાની સાથે દીકરી નાનપણથી રમીને મોટી થઈ છે, જે આંબલી પીપળીની ડાળ સાથે હિંચકા બાંધી હિંચકા ખાધા છે, જે આંબલી પીપળીની ડાળ ઉપર ચડ ઉતર કરીને મોટી થઈ છે, બાપ કહે છે કે હવે કેદી આ ઝાડવા જોવા મળશે, હવે કેદી જોવા. ઓલી ડાળ બોલાવે છે દીકરી, આંબલી પીપળીની ડાળ બોલાવે ને એકવાર હામું જો. અરે ધૂમકા દેતી જે ધરામાં ધૂમકા દેતી જે ધરામાં. ગામને કાંઠે એક ધરો કે નાનકડું સરોવર કે જે કોઈ છે, એક કોઈ આરો છે, ઈ ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો ઈ અણહર્યો ઈ આરો આજ ઉદાસ છે, ઈ સરોવર ઉદાસ છે. આંબલી પીપળીની આ ડાળ બોલાવે છે પણ એકવાર એની સામું જો કે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો ઈ અણહર્યો કાળ ઝાકેરો કટકો મારો અને આજ ગાંઠથી છૂટી ગયો ને ડગલે માર્ગ એને. બાપના ઘરેથી ઉમરામાંથી નીકળી અને વેલડામાં બેઠી ત્યાં સુધીની એ દીકરીની મનોવ્યથા કેવી હતી કે ડગલે માર્ગ એને હો ગાઉનો થયો ડગલે માર્ગ એને હો ગાઉનો થયો ને ધારથી હેઠી ઉતરી ધીડી. ટેકરા ઉપર કોઈ ગામ હોય, કોઈ ઢોળાવાળા રસ્તા ઉપર ગામ હોય, ગામથી આગળ જતા એક રસ્તો એવો આવતો હોય કે રસ્તો ગામથી આગળ જાય અને પછી ત્યાંથી ધાર આવે, એટલે કે ત્યાંથી આમ રસ્તો થોડોક ઢાળ વાળો આવે. એ ધારથી નીચે ઉતરે, ધારથી આગળ જાય એટલે દીકરીની જાને વેલડું એ દેખાતું બંધ થાય. પણ બાપને માટે એ વેલડું દેખાતું બંધ નથી થતું. એ શું છે કે જે ધારથી હેઠી ઉતરી ધીડી અને મારો સૂરજ ડૂબી ગયો
ઈ કાળ ઝાકેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો પણ મમતા રૂવે ઈ જેમ વેળુમાં મમતા રૂવે ઈ જેમ વેળુમાં ઈ વીરડો ફૂટી ગયો કાળ ઝાકેરો કટકો મારો ને લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો મારી નજર સામે આ લાડ ખજાનો લૂંટાણો કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો ને દાદ હું જોતો રહ્યો પણ જાન ગઈ મારો જાન લઈને ઈ જાન ગઈ મારો જાન લઈને હું સુણો ઈ માંડવડો ઈ કાળ ઝાકેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ કહે હું જોતો રહ્યો એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કહે એ હું જોતો રહ્યો એ પણ જાન ગઈ જાણે એ મારી જાનને લઈને એ હું તો સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો દીકરી વિદાય થઈ દીકરીને બાપે પરણાવી દીધી પછી 2-4 દિવસ જાય દીકરી સાસરે ગયા પછી બાપ કાગળ લખે છે દીકરીને કે મારા ફળિયાના વડલા કેરી ડાળે હિંચકો હીરલે જાણે હીરાઓથી જડેલો હોય એવો મારા ફળિયામાં વડલાની ડાળે એક હિંચકો છે દીકરી અત્યાર સુધી બેસતી હતી અહીંયા હિંચકી કિલોલ કરતી હતી રમતી હતી પંખીડાઓ આવીને ટહુકા કરતા હતા પણ આજે હિંચકો ખાલી દીકરી સાસરે વહી ગઈ છે અને ખાલી હિંચકો એમ નામ હજી લટકે છે ત્યાં પંખીડાઓ આવે છે પણ એનો ટહુકાર હવે મારા મનને મીઠપ નથી આપી શકતો કે પંખીડા આવી આવીને ઉડી જાય ટહુકો તારો સાંભળ્યો હે મારા ફળિયાના વડલા કેરી ડાળે રે હિંચકો હીરલે જયો હે તારો બાપુ હે બાપુ એવો સાદ ગુંજામાં ભરીને મેં રાખ્યો હે બાપુ તમે જમી લો દીકરી અત્યાર સુધી જે બાપની સેવા ચાકરી કરતી હોય એ બાપુ જમ્યા કે નહીં બાપુ દવા કે લીધી નહીં બાપુ જે આખો દિવસ જે સંભળાતું હોય એ તારો બાપુ એ બાપુ જેવો સાદ ગુંજામાં ભરીને મેં રાખ્યો કે જ્યારે આવે છે તારી બહુ યાદ એ છાનો છાનો ચાખીયો હવે તો સ્મૃતિમાં વાગળવા સિવાય બીજો કોઈ ઉપાય નથી કે તને વઢવાના ઘણા મારા કોળ પણ દીકરી કેવી છે કે ગુનો તે એકે ના કર્યો ને તે માંડ રે ઉઘાડી જા આંખ હજી તો મારી નજર સામે મોટી આ દીકરી આ નાનકડી રમતી હતી ને મોટી થઈ રહી છે હજી તો નજર સામે માંડ 2 ઘડી વીતી હશે 2-5 દિવસો હજી વીત્યા હશે એવું લાગે કે માંડ રે ઉઘાડી જાય આંખ ત્યાં વર ઘોડો આવી ઊભો રહ્યો ને ધીડી તારી એવડી બધી છે ગરવાય ધીડી શબ્દ સાથે બહુ વાપર્યો છે ધીડી એટલે દીકરી કે દીકરીની ગરવાઈ કઈ છે કેવી છે કે ધીડી તારી એવડી બધી છે ગરવાય કે ઓલો ગરવો ટૂંકો રે પડ્યો ગરવો કયો ગિરનાર કેવો ગિરનાર કે આ ખમણે 10 ના છેડે ઈ જાગતો ઊભો ઈ કોઈ બંકો સરદાર
નમો તને આજ નમો ગિરનાર. કેવું ગિરનારનું સ્વરૂપ છે કે માથે એને આબ જળું બે ને વાદળિયો કઈ મોખડા ચૂમે. વાદળને સ્પર્શતો માથે એને આંખ જળું બે વાદળિયું ઈ મોખડા ચૂમે. પણ જ્યારે સફેદ ધોળા રૂની પૂની જેવા વાદળિયું એની માથે મંડરાતી હોય ત્યારે ગિરનાર કેવો લાગે કે માથે બાંધી પાઘડી ઉભોય ગીરનો સુબોય કોઈ બંકો સરદાર. નમો તને આજ નમો ગિરનાર. આવો ગરવો ગિરનાર. અને દાદી એમ કે છે કે ધીડી તારી એવડી બધી તે ગરવાય કે ઓલો ગરવો ટૂંકો રે પડ્યો ને તને જાજી વધાયું મારા ફૂલ. બાપ દીકરીને કે તને જાજી રે વધાયું મારા ફૂલ. તારી પાસે દાદ નાનો પડ્યો તને જાજી રે વધાયું મારા ફૂલ. તારી પાસે દાદ નાનો રે પડ્યો. તો આવું અદ્ભુત સાહિત્ય દાદનું. કદાચ આવી ગમે તેટલી વાતો કરીએ તો પણ આપણે નાના જ પડીએ, વક્તાઓ નાના જ પડે. એટલે હવે સમય થઈ ગયો છે, વધારે સમય નહીં લેતા આ કાવ્યોને આપણે વાગોળીએ, એને સ્મરણમાં રાખીએ અને ભૂલાઈ જતા બુજાવી એવી આપ સૌને